Life is a dream of 150 minutes film, just like a Bollywood film. જિંદગી છે ને પણ એક 150 મિનિટ ચાલતી ફિલ્મ જેવી છે. આપણે ફિલ્મ જોઈએ છે ને, બધું જ નકલી નકલી નકલી, જેમાંનું કશું જ અસલી નથી. બધાના વાળ સફેદ થઈ ગયા છે, બધા જ હીરોના, બધી જ હિરોઈનના. કલર ડાય કરવી પડે છે, ફેશિયલ બ્લીચિંગ રોજ કરવા પડે છે, ટ્રીટમેન્ટ ચહેરાની, આંખોની, દાંતની, ચામડીની બધી લેવી પડે છે, બ્યુટિશિયન રાખવા પડે છે, રોજ હેરસ્ટાઇલ કરનારા આવે છે, અને જાત જાતનો મેકઅપ કરે છે ને ત્યારે આવા ચમકીલા લાગે છે. અને પછી 1 કલાકનો મેકઅપ ધોવામાં 2 કલાક જાય છે. એ આમથી મોટું હેલોજન લાઇટ, આમથી બીજું હેલોજન લાઇટ એની ઉપર નાખવામાં આવે, જાત જાતનો મેકઅપ કરવામાં આવે. અને આ જે બધા અદ્ભુત કપડા પહેરેલા તમે જે જુઓ છો ને, એ બધા જ કપડા ત્યાંના મોટા શોરૂમમાંથી ભાડે લાવવામાં આવે છે. અને આ એક્ટરો પહેરી લે એટલે પાછા એ શોરૂમમાં મૂકી આવવામાં આવે છે. આ પહેરીને એ લોકો નથી આવતા, આ એમના નથી, આ એમના ચંપલો આ એમના નથી, આ એમના ડ્રેસ એમના નથી, દાગીના એમના નથી, મેકઅપ લોકોએ કરી આપ્યો છે. કેમેરામેન બહુ 2-5-50 કરોડના કેમેરા છે જે ધારેલા લેન્સથી ધારેલું રિઝલ્ટ આપે છે. હેરસ્ટાઇલ કરી આપનારા છે. ત્યારે આપણને આવા દેખાય છે. અને પછી તમને કહીશ તો નવાઈ લાગશે કે કેટલા બધા એક્ટરોનો તો અવાજ એટલા ગંદા છે, એટલે એના મિમિક્રી આર્ટિસ્ટો પાસે ડાયલોગ ડબ કરાવવામાં આવે છે. એ આજુબાજુ જે સીન દેખાય છે ને એ બધા પડદા છે, સ્વિટ્ઝરલેન્ડના, અમેરિકાના, ન્યુયોર્કના એવા મોટા પડદા માર્યા હોય છે. અને જે શાનદાર ઘર જોઈએ છે ને, એ બધા ઘર કરોડોપતિઓના ઘર છે. અને એને ભાડે લેવામાં આવે છે અને એ ત્યાં શૂટિંગ કરવામાં આવે છે. હા, આ જિંદગી છે. અને આપણને 150 મિનિટમાં બતાવવામાં આવે છે. ગરીબને ત્યાં જન્મે, સ્કૂલમાં પહેલો આવે, કોલેજમાં પહેલો આવે, યુનિવર્સિટીમાં પહેલો આવે, ફટાફટ 7-8 મિનિટમાં પ્રેમ પણ બંનેને થઈ જાય, પાછા લગ્ન પણ થાય, બાળકો પણ થાય, બાળકો મોટા થાય, ભણે પણ ખરા. એક માણસ 20-25-30 જણને એકલો મારી કાઢે, એની પાસે કોઈ હથિયાર ના હોય તોય ચાલે, નદીમાં પડે તો પણ એમના કપડા ભીના ના થાય, આગ લાગે તો પણ આ લોકો દાઝી ના જાય. થઈ શકે, 5 મિનિટમાં પ્રેમ થઈ શકે, 2.5 કલાકમાં આટલી બધી જિંદગી જીવાઈ શકે, 150 મિનિટમાં. કરી તો જુઓ બહાર તમારી જિંદગીમાં નીકળીને 150 મિનિટમાં ખાલી પ્રેમ તો કરી જુઓ. કશું જ નથી થતું. આ બધી જ દંભી દુનિયા છે જે નથી એ બતાવવામાં. અને તો રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાના લગ્ન થયા હોત, છૂટા પડ્યા હોત, તો અમિતાભ અને જયા બચ્ચન જુદા જુદા બંગલામાં રહેતા હોત, તો અભિષેક અને ઐશ્વર્યાના ડિવોર્સની વાત ચાલતી હોત. જો સુખ જ હોત તો સલમાનના બંને ભાઈઓ અરમાન ને સોહેલ બંનેના છૂટાછેડા થયા. સલમાન લગ્ન નથી કરતો. જો બોલિવૂડ સુખી થતું હોય તો આમિર ખાન 3 વખત લગ્ન ન કરે. તમે જ વિચાર કરો. અબજોપતિ હોવા છતાંય
દિલીપ કુમાર મૃત્યુ પામ્યો ત્યાં સુધી સંતાન ના થયું. કશું જ થતું નથી. એમાં જે બતાવવામાં આવે છે, આપણે આપણા પૈસે બેવકૂફ બનીને 150 મિનિટ પછી પાછા આવીએ છીએ. વાંધો નહીં. આપણી જિંદગીમાં એટલો બધો ત્રાસ છે ને, એટલે આપણે સહન કરીને 2.5 કલાકમાં રાજી થઈને થોડા ફ્રેશ થઈને પાછા બીજે દિવસે નોકરી પર કે આપણી ધંધા ઉપર પહોંચી જઈએ છીએ. પણ સવાલ છે પછી એ અપેક્ષાઓ આપણી જિંદગીમાં રાખતા થઈ જઈએ છીએ. એ જે કપડાં પહેરે છે કોકના છે, ગાડીઓ છે એ કોકની છે, ઘર છે એ કોઈકના છે, મેકઅપ છે એ કોઈકે કરી આપ્યો છે એ છે, એ જે હોટલોમાં ખાવા બેસે છે એ ડાયરેક્ટર પૈસા ચૂકવે છે. પછી આપણે એ નકલ કરીએ છીએ અને પછી આપણે નથી કરી શકતા એટલે આપણને દુઃખ થાય છે. એ લોકો સ્વપ્ન વેચે છે અને વેચવાના પૈસા લે છે. એ પ્રેમ કરવાના પૈસા, એ કરીના કપૂર હોય, કેટરીના કૈફ હોય, ઐશ્વર્યા રાય હોય, એ લોકો એ પ્રેમ કરવાનું જે શૂટિંગ છે ને એના 20-20, 25-25 કરોડ લે છે. આ એક્ટરો 50-50 કરોડ રૂપિયા લે છે. એક પ્રેમ કરવાના, માર ખાવાના, મારામારી કરવાના, હસવાના, રડવાના, કોમેડી કરવાના. આપણને કશું જ નથી. આપણે ખાલી સ્વપ્નાઓથી છેતરાઈએ છે. અને જુઓ, આનંદ કરો, જિંદગીમાં બહુ તકલીફ છે, પણ પછી એને ઉતારવાની કોશિશ ન કરો. પછી તમારી પત્નીની અંદર તમે કેટરીના કૈફની અપેક્ષા ના રાખો. પછી ત્યાં કરીના કપૂર ખાન નહીં ચાલે. જે છે એની જોડે જીવો, એની જોડે બેસીને ભાખરી શાક ખાતા થાઓ. પછી 500 પિઝાની આશા ન રાખો. આ છે વાસ્તવિક જિંદગી, જે બોલિવૂડથી બહુ દૂર છે. સાચી વાત કરું, જિંદગીથી તો દૂર બોલિવૂડ પણ બહુ છે.